સમાચાર વડોદરાથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં નિરસ વાતાવરણ જોવા મળી રહ્યો છે। ચૂંટણીને આડે માત્ર એક અઠવાડિયું છતાં નથી જામ્યો ચૂંટણીનો માહોલ। વોર્ડ નંબર 17માં કોંગ્રેસના ઉમેદવારો એકલા પ્રચાર કરવા નીકળી પડ્યા છે અને ઉમેદવારો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ન જોડાયા। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા સામે આવી છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો એકલા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને પ્રચારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા સામે આવી છે। પરંતુ મતદારો નિરાશ છે, કાર્યકર્તાઓ નિરાશ છે। આપ અહીંયા જોઈ રહ્યા છો કોંગ્રેસના 4 ઉમેદવારો છે લોકોને મળવા જઈ રહ્યા છે, લોકોના ઘર સુધી, પરંતુ લોકોમાં મતદારોમાં અત્યારે ઉત્સાહ નથી જોવા મળી રહ્યો। કારણ કે આપણા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માત્ર 4 ઉમેદવારો અત્યારે પ્રચાર કરી રહ્યા છે। નથી તો કાર્યકર્તાઓ કે નથી તો નાગરિકો અહીંયા જોડે આવતા, અત્યારે હાલ આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। લોકોના જે પ્રચાર કરવો છે, પરંતુ ગરમી અને લોકોની નિરસતા છે, એના કારણે ઉમેદવારોને કોઈ વિશ્વાસ મળતો નથી। અત્યારે હાલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે 4 ઉમેદવારો છે પ્રચાર કરવા માટે પહોંચ્યા છે અને જે રીતે અત્યારે અહીંયા ઉમેદવારો મળવા પહોંચ્યા છે। શું કહો છો? લોકો વચ્ચે જઈ રહ્યા છો, માત્ર 4 ઉમેદવારો અને 3-4 કાર્યકર્તાઓ, રસ નથી લોકોને ચૂંટણીમાં? ના, એવું નથી। આમાં એવું છે કે અમે તો બધા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીએ છીએ, એટલા માટે આ પરિસ્થિતિ છે। અમારી સામે જે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, ધારાસભ્યના પુત્રો છે, પૈસાવાળા છે, કરી શકે છે પૈસા આપીને ભીડ, અને એ પછી પૈસા ક્યાંથી કવર કરશે? તો આ જ પ્રજાના ટેક્સના રૂપિયાથી કવર કરશે। અમે તો મધ્યમ વર્ગીય છે, મધ્યમ વર્ગીય લોકોની વચ્ચે રહીને મોટા થયેલા છે અને જેથી એથી જ કરીને જે મધ્યમ વર્ગીય લોકો છે નગર વિસ્તારને અમને આવકાર આપી રહ્યા છે, કારણ કે અમને ખબર છે કે ભાઈ એમની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી અમે ખૂબ વાકેફ છે, એ લોકો સ્પષ્ટપણે જાણે છે। લોકો જાણે છે। શું માનો છો આપ? અત્યારે પણ તમે 4 કાર્યકર્તા, આમ તો પાર્ટીની એક સપોર્ટ હોય છે, કાર્યકર્તાઓનો સપોર્ટ હોય છે, આટલી ઓછી સંખ્યામાં પ્રચાર કરી રહ્યા છો, શું કહો છો? સંખ્યા કેટલી બી હોય, પણ અમારા વિસ્તારના વોર્ડ નંબર 17ના તમામ લોકોએ, મારુતિધામ હોય, પાટભૂમિ 1 હોય કે પાટભૂમિ 2 હોય, અમે લોકસંપર્ક કર્યા છે ને ત્યાં લોકોએ મન બનાવી લીધું છે। એમને કીધું છે કે તમે બસ ખાલી ફરો, નહીં આવો ને તો બી ચાલશે, પણ આજ વખતે તો અમે કોંગ્રેસ પાર્ટીની કોર્પોરેશનની અંદર સરકાર બેહાડી રહ્યા છે। બેન, આપ તો મહિલા છો, મહિલાઓ મતદારો કે મહિલા કાર્યકર્તાઓ કેમ નથી જોડાતા? લોકોને રસ નહીં ચૂંટણીમાં? જો મહિલાઓ કાર્યકર્તા, આજે સવારનો સમય છે, ઘરની રસોઈ હોય કે ઘરનું પાણી ભરવાનું હોય, આજે જો પાણી ટાઈમ પર ન આવતું હોય અને એ બેનને ખબર ન હોય કે 9 વાગ્યાનું પાણી જો 10 વાગે આવે તો 2 કલાક એને ઘરે બેસી રહેવું પડે, ઘરે ઘરે કામ કરવા જતી બહેનો જે છે આપણે, તો એ લોકોને ટાઈમ કેવી રીતનું પૂરતું ફાળવી શકે? અમારી સાથે કાર્યકર્તાઓ છે, પણ એ લોકો અમારી સાથે સાંજે જોડાતા હોય છે અને આજે જયારે મધ્યમ વર્ગ માટે અમે આવી રહ્યા છીએ અને મધ્યમ વર્ગીય જીવન જીવી ચૂક્યા છે અને એ જીવનમાં પડતી આપણે મુશ્કેલીઓ અમને બહેનોને ખબર છે, એટલે બહેનો નીકળે, જો ભાડાના ટટ્ટુ લઈને અમારે આ કાર્ય કરવું નથી, અમે નીકળ્યા છે એકલા, પણ ધીરે ધીરે કારવા જોડતા જશે, એવી રીતનું અમે બેન, આપ મહિલા છો?